તો યુસીસી ને લઈને વાત થઈ રહી છે યુનિફોર્મ સિવિલ કોડ કે જેને લઈને આજે કમિટીનું ગઠન થયું છે અને એવામાં હવે રિએક્શન્સ પણ સામે આવવા લાગ્યા છે। કોંગ્રેસની પણ પ્રતિક્રિયા યુસીસીની જાહેરાત પર સામે આવી ગઈ છે। ઇમરાન ખેડાવાલા કે જેઓએ કહ્યું કે યુસીસીનો કાયદો આખા દેશમાં એક હોવો જોઈએ। સાંભળો તેઓએ વધુ શું કહ્યું। યુસીસી લાગુ પડવાની છે તેને લઈને સમિતિની જાહેરાત આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા અમારી સાથે છે। ઇમરાનભાઈ, યુસીસી લાગુ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે। કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? કમિટીમાં શું હોવું જોઈએ? ગુજરાત સરકાર બી આજે યુસીસીની જે કમિટી બનાવી છે, પરંતુ કમિટી બનાવી છે એના સાથે સાથે હું કહેવા માગું છું સરકારને કે કમિટી અત્યારે બની છે, એનો મુસદ્દો તૈયાર થશે, સરકારે એમાં શું કરવા માંગે છે તેની જે વાત હશે પછી જ હું એની વધારે પ્રક્રિયા આપી શકીશ। પરંતુ મારે ખાસ એ કહેવાનું છે કે સરકારે જે પ્રમાણે અત્યારે જે મુસ્લિમોની ચિંતા કરી છે, પણ બીજા ઘણા બધા એવા વિષયો છે કે એની પણ સરકારને ચિંતા કરવાની જરૂર છે કે અત્યારે દેશના અંદર, સમગ્ર દેશના અંદર અથવા તો રાજ્યના અંદર બેરોજગારી છે, મોંઘવારી પર બેકાબૂ થઈ રહ્યો છે, આજે યુવાનોને નોકરી નથી મળતી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, એ બધા પર સરકાર ચિંતા કરે, મારી સરકારને લાગણી છે। ઇમરાનભાઈ, આપણે એની પર વાત કરીશું, પણ વાત જ્યારે યુસીસીની છે અને કેમ કે મુસ્લિમ સમાજના એક અલગ નિયમો હોય છે, મુસ્લિમ સમાજને, સમુદાયને લઈને આપની આખી એક અલગ પદ્ધતિ રહી છે, તો આ કમિટીમાં કોઈ ભલામણ અથવા તો કોઈ મુસ્લિમ અગ્રણી પણ કમિટીમાં હોવા જોઈએ, આપના તરફથી કેવા પ્રકારની આપની રજૂઆત છે? ચોક્કસ આ જે કમિટી સરકારે બનાવી છે, 5 વ્યક્તિઓની જે કમિટી બનાવી છે, એના અંદર હું સમજુ છું કે મુસ્લિમ સમાજના કોઈ વિદ્વાન વ્યક્તિની પણ અંદર હોવા જોઈએ, જેથી કરીને જે અમારે શરિયત છે, શરિયત શું કહેવા માંગે છે, કેમ કે શરિયતથી વધારે સમજો જે ઉલમાઓ છે, જાણકાર, એ આપને બતાવી શકે કે શરિયત અમારી શું કહે છે। જે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે જે કાયદો બનાવ્યો છે એના અંદર જે બે શાદીની વાત છે કે 2 શાદી ના કરી શકો, 3 તલાકની વાત છે, એ તો ઓલરેડી તમે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે, તેનો અમલ થઈ રહ્યો છે। પણ ખરેખર જ્યારે સરકારની મનસા સારી હોય ત્યારે હું સમજુ છું કે મુસ્લિમ સમાજના વિદ્વાનોને પણ આ કમિટીના અંદર રાખવા જોઈએ, જેથી કરીને પોતાના સજેશન આપી શકે। કેમ કે આજે કોઈ રાજ્ય માટેનું નથી, આજે બંધારણના અંદર એવું છે કે સમગ્ર દેશ માટે સમાન સિવિલ કોડ સમગ્ર દેશ માટે હોય, રાજ્ય માટે ના હોય। પરંતુ અત્યારે જે રાજ્ય અલગ અલગ બનાવી રહ્યા છે એ તો સંવિધાનથી અલગની વાત છે। સમાન સિવિલ કોડના તરફેણમાં છો કે નહીં? નહીં, અત્યારે જ્યાં સુધી એનો મુસદ્દો હું વાંચી નહીં લઉં, અમારા વિદ્વાનો જે અમારા મુસ્લિમ આગેવાનો છે, જ્યાં સુધી એ લોકો સાચી જે હકીકત છે શું છે સરકાર અમને બતાવે, એને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સંસદ સભ્યો હોય, એમએલએ હોય, એ લોકોને પણ એનો જે ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ તો કમસે કમ અમને બતાવે, તો એ ડ્રાફ્ટના અંદર શું લખેલું છે, સરકાર શું કરવા માંગે છે, એ જ્યારે ચર્ચા થાય અને વાંચીશું પછી જ હું અમારી પ્રતિક્રિયા આપી શકું। માનો છો કે એક દેશમાં એક નિયમ લાગુ પડવો જોઈએ? જ્યારે ભારતના બંધારણના અંદર જે બંધારણે આપણને જે હક આપેલા છે એ હક બંધારણ મુજબ દેશ ચાલવો જોઈએ, એટલું જ હું કહેવા માંગુ છું। તો આ હતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જે કહી રહ્યા છે કે એક દેશ અને એક નિયમની સાથે સાથે બંધારણે જે હક આપ્યા છે તે હક હોવા જોઈએ। જ્યાં સુધી વાત યુસીસીની છે તો યુસીસી એના તમામ રાજ્યોમાં અલગ અલગ નિયમ હોવા ન જોઈએ। હાલાકી આજે હજુ કમિટીની જાહેરાત થઈ છે, ત્યારે જોવાનું એ છે કે કમિટી જ્યારે અલગ અલગ સજેશન લેશે ત્યારે કયા સજેશન છે તે કોંગ્રેસ દ્વારા અને મુસ્લિમ આગેવાનો દ્વારા આપવામાં આવશે। કેમેરામેન નવનીત સાથે